જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં પ્રચંડ વિરોધ જોવા મળ્યો છે। ઉદ્યોગોનો કચરો પોરબંદરના દરિયામાં ન ઠાલવવા પ્રબળ માંગ કરવામાં આવી। હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। પોરબંદરના લોકો રસ્તા પર ઉતર્યા અને આ પ્રોજેક્ટને લઈ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। સરકાર ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરે તેવી લોકોએ માંગ કરી છે। પ્રદૂષિત પાણી શુદ્ધ કરી ઉદ્યોગો ફરી યુઝ કરે તેવી માંગ કરી। પ્રદૂષિત પાણીથી દરિયાઈ જીવ અને માછીમારી ઉદ્યોગને મોટો ખતરો છે। પોરબંદરમાં સ્થાનિકોએ દૂષિત પાણીની અંતિમ યાત્રા નીકાળી હતી। 1100 દિવસથી આ લોકો પોરબંદર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે। અનેક રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતા આખરે મહારેલી યોજી વિરોધ કરવામાં આવ્યો। આ પ્રદૂષણ માટે થઈને આ બહુ સારી વાત નથી। પંખીઓ માટે પણ અને પ્રવાસીઓ માટે પણ આ એક દુઃખજનક બાબત છે। તો આ ન થવું જોઈએ। ખાસ કરીને જે નદીઓ આપણી ભાદર નદી અને એની આજુબાજુના લગભગ વિસ્તારોમાં હવે ખેતી લાયક પણ જમીન રહી નથી। જે બધી જમીન અત્યારે શુષ્ક થઈ ગઈ છે અને એના માટે પણ આ જોખમી છે। આપણો ઘેડ પંથક અને બરડા પંથકને બચાવવા માટે આપણે આ પાણીને પોરબંદરમાં ના આવવા દઈએ તે આપણી એક રજૂઆત છે। જેતપુરનું પાણી જે આવી રહ્યું છે ગંધારું, એ અમારા દરિયાની અંદર માછલીઓને નુકસાન થશે અને અમારી ચોપાટીને નુકસાન થાય। અમારા જે પાણીના તળ છે પણ એ બગડી જશે। તો એનું પાણી આ પોરબંદરની અંદર ન આવવું જોઈએ, એનો સખત અમને વિરોધ છે। કે આ કેમિકલ યુક્ત પાણી છે એ બધા ગામડાથી થઈને અહીંયા પોરબંદર સુધી આવે છે અને સરકારનું કહેવું એમ છે કે પ્યુરિફાઈ પાણી કરીને આપે છે, રાઈટ। તો એ લોકો જ કેમ યુઝ નથી કરતા? ત્યાં જઈને પાણીની જરૂર છે તો એ લોકો ત્યાં યુઝ કરી શકે એમ છે અને પ્યુરિફાઈ કરીને એની જ જમીનમાં જીઆઈડીસીમાં પોતે એક સંગ્રહ કરી પાણીનો અને એનો યુઝ એ લોકો કરે એવી અમારી સરકારને રિક્વેસ્ટ છે। મને ખાલી મારે આવનારી પેઢી સુખાકારી રીતના રહે એ જ મારે જોઈએ છે ને મારે બીજા નંબરમાં કોઈ બીજાનું મારે પાણી શું કરવાને જોઈએ ભાઈ? મારું ખુદનું પાણી છે એ જ મને કાફી છે। તમે બીજાનું ગંદુ પાણી આપો છો ને મારે આવનારી પેઢીને તમે ખતમ કરવા માંગો છો, તો તમારો ઈરાદો શું છે એ કહી દો ને। સરકારનો આ પ્રોજેક્ટ છે કે જેતપુરનો કેમિકલ યુક્ત પાણીનો જે દરિયામાં ઠલાવવાની પાઇપલાઇનનો તેનો સદંતર વિરોધ કરું છું। તેને હિસાબે દરિયાઈ મચ્છીમારી, દરિયાઈ જીવોને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને જે ઘેર પંથકના જે ખેડૂતો છે તેને પણ ખેતરમાંથી જે લાઈન નીકળશે એમાં ખેડૂતોને પણ નુકસાન થશે। ક્યાંક ને ક્યાંક જે લાઈનમાં વાલ મૂકવામાં આવશે તો ભવિષ્યમાં એ વાલ પણ લીક થશે તો એનું જે પાણી નીકળશે એનાથી ખેડૂતોને પાકમાંય મોટું નુકસાન થશે અને ભવિષ્યમાં જે ખેડૂતોની પેઢી છે એનો પણ નષ્ટ થશે। પોરબંદરની અંદર જે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી છોડવાની જે અત્યારે ચાલે છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। પોરબંદરની અંદર જો કેમિકલ યુક્ત પાણી આવશે તો માછીમાર ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગને બહુ મોટું નુકસાન થશે। આમ પણ પોરબંદર અત્યારે હાલ ઉદ્યોગમાં જોવા જઈએ તો મરણ પથારીએ છે। આ પાણી આવવાથી પોરબંદરના રહેવાસીઓને વધુ પડતી તકલીફ થશે।